વડોદરા શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલા બંસલ મોલની ઉપર સ્થિત રોયલ કિંગ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલી 10 મહિલાઓ અચાનક લિફ્ટમાં ફસાઈ જતા સ્થળ ઉપર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં TP13 ફાયર સ્ટેશનના સબ ઓફિસર કરશન ચારેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી અંદર ફસાયેલ તમામ 10 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. ફાયર વિભાગની સમયસર અને સતર્ક કામગીરીના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના પગલે મોલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમને લીફમાં માણસો ફસાયેલા એવો કોલ મળતા TP13 ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે આવીને માણસો 10 માણસોને કાઢી બહાર કાઢેલ છે. કયા વિસ્તારમાં લોકો ફસાયા હતા? સમાસાવલી રોડ. અંદાજે કેટલા લોકો હતા લીફમાં? 10 જણ હતા. 10 જણ હતા. આપનું નામ? સબ ઓફિસર કરશન ચારેલ. શું કહેશો? અત્યારે ફાયર બ્રિગેડ ભારી જહેમત બાદ 10 બહેનોને બહાર કાઢ્યા છે. હું પોતે સમા વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2 નો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમે ફેમિલી સાથે જમવા આવતા મને જાણ થતા ફાયર બ્રિગેડની ગાડી બહાર પડી હતી અને અમારા જ વિસ્તારના અંદર લેડીઝ બધા 10 જણ હતા. અંદર એ લોકો લીફ્ટ નીચે ઉતરતા હતા તો એ લોકો ફસાઈ ગયા. તો ફાયર બ્રિગેડને કોલ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી ગઈ. વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન સારું એ કહેવાય કે ફટાફટ આવી ગઈ, સુરક્ષિત બહાર કાઢેલ છે. પછી હું પોતે જાતે ત્યાં ઉભો રહેતા પબ્લિકે પણ જોયું કે એ લોકો સુરક્ષિત બહાર નીકળ્યા છે, સહી સલામત નીકળ્યા છે. અને એ લોકો પોતે જમવા, એ લોકો પણ જમવા હતા રેસ્ટોરન્ટમાં. ફ્રેન્ડશિપ ડે છે એટલા માટે. તો બધા સુરક્ષિત છે, લોકો હેપી છે. આજે શું નામ આપનું? વિશાલ પટેલ, વોર્ડ નંબર 2, એક્સ વાઇસ પ્રેસિડેન્ટ BJP. વડોદરામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નદી અને તળાવોમાં નવા નીરની આવક થતાં જળાશયોમાં રહેતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ ઘટના શહેર નજીકના હાઈવે ઉપર સામે આવી છે, જ્યાં અચાનક એક મહાકાય મગર જાહેર માર્ગ પર આવી ચડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ હાઈવે ઉપરથી પ્રસાર થયેલી એક કારની સામે અચાનક મગર આવતો જણાતા કાર ચાલકે સમય સૂચકતા દાખવી તરત જ કાર રિવર્સ લીધી હતી. ત્યારબાદ મગર ધીમે ધીમે રસ્તો ઓળંગતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ સંબંધિત વિભાગને કરવામાં આવી હતી, જેથી મગરને સુરક્ષિત રીતે જળાશય તરફ પરત મોકલવાની જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય. વરસાદી મોસમ દરમિયાન નદી અને તળાવ નજીકના વિસ્તારો તેમજ જાહેર માર્ગો ઉપર વાહન ચાલકોને સ્થાનિકોને સાવચેતી રાખવા તેમજ આવા કોઈ પ્રાણી દેખાય તો તેની નજીક જવાના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા તો સંબંધિત તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક ઉપર સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ 30મી જુલાઈના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીની મતગણતરી આજે પૂર્ણ થતાં પરિણામ જાહેર થયા હતા. મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ સરસાઈ જાળવી રાખતા ભાજપના કાર્યકરોમાં જીતનો ઉત્સાહ છવાઈ ગયો હતો. જીત નિશ્ચિત બનતા ભાજપના કાર્યકરો અને ખાસ કરીને મહિલા કાર્યકરોએ ગરબે ઘૂમી વિજયની ઉજવણી કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા અંગે અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને હરાવવા માટે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, ધારાસભ્યો સહિત સમગ્ર સરકારી મશીનરી તેમની સામે કામે લગાડવામાં આવી હતી અને ચૂંટણી દરમિયાન ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. ભીખાભાઈ રબારીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. ખેસ પહેરીને ઢોલ નગારા સાથે પ્રચાર કરવામાં આવ્યો, જેના કારણે તેમના મતદારોમાં ભય ફેલાયો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેઓ લોકશાહી રીતે ચૂંટણી લડી શક્યા ન હતા. આચારસંહિતાના ભંગથી તેમને ભારે દુઃખ થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભીખાભાઈ રબારીએ કહ્યું હતું કે ચૂંટણીના અંતિમ તબક્કા સુધી તેમને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો હતો. છેલ્લા 50 વર્ષથી તેઓ વડોદરા શહેર અને મત વિસ્તારની સેવા કરી રહ્યા હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ જનસેવા કરતા રહેશે.
સેવાકીય પ્રવૃત્તિઓ પણ પક્ષ કરે છે. એટલે શરૂઆતમાં માહોલમાં હું જોતો હતો, છેલ્લી ઘડી સુધી આવ્યું ત્યારે પ્રતિસાદ એટલો બધો હતો, પ્રજાને ઉમળકો હતો, પણ એમનું આખું શાસન મારા પાછળ લગાવી દીધું. સામ દામ દંડ ભેદ કોઈ પણ ભોગ યા ભીખાભાઈ રબારીને હરાવો, મુખ્યમંત્રી અહીં પડી રહે, ડેપ્યુટી મુખ્યમંત્રી અહીં પડી રહે, ધારાસભ્ય અહીં પડી રહે, અને બધી રીતે આખી મસરી મારા વિરુદ્ધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો. ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા. આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો મતદાન પણ ઓછું થયું, ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને. એ કે આખા જે લોકશાહી રીતે ચૂંટણી લડવી જોઈએ લડી શક્યા નથી. મને ન્યાય મળ્યો નથી. એટલે જે આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને મને ભારે દુઃખ છે. હું તો જનતાની વચ્ચે રહ્યો છું. મારી 50 વર્ષની કારકિર્દી આ વડોદરા શહેરની અંદર અને મારા મત વિસ્તારની અંદર મેં આપી છે, સેવાઓ આપી છે, અને હું પણ મારા મરતા સુધી આ જનતાની હું સેવા કરતો રહેવાનો છું. મોટું રહ્યું તો કહ્યું જે હટકંડા એમને કર્યા છે એને લીધે ભય પેદા થઈ ગયો પ્રજાની અંદર, એટલે મતદારો બહાર ના નીકળી શક્યા, એટલે મતદાન ઓછું થયું. મારા મતદારો રહી ગયા ઘરોની અંદર અને ગભરાણ. રાત્રે દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, જ્યાં જાવ તો દારૂ પૈસા, એને હું કેવી રીતે પહોંચી વળું? ભીખાભાઈ, જેમને તમને મત આપ્યો એમને કઈ રીતે આભાર માનો? એમને મતો તો જો મતો એટલા બધા મત આપ્યા હોય, જે આપ્યા હોય એ મતદારોનું હંમેશા, આજથી નહીં 50 વર્ષથી આ મતદારોની હું સેવા કરી છું. આ વડોદરા શહેરની અંદર હું સેવા કરી, મારું જીવન જ આ છે, સેવાકીય પ્રવૃત્તિ. એટલે કોંગ્રેસે જે મને આપ્યું છે અને કોંગ્રેસે મને આ વખતે કર્યું, તમે લડો તો લડો, હિંમતથી લડ્યો છું. એ મારી પાર્ટીની પોલિસી પર હું લડી રહ્યો છું, એની વિચારસરણી પણ હું લડી રહ્યો છું. અને સામે જે વિચારસરણી જે પાર્ટીઓની છે એ આંધાધૂંધી કરવાની, ફેલાવાની, લોકોમાં ડર પેદા કરવાનો અને ફેર ઇલેક્શન ના આપે, બધી રીતે બંધારણીય જે સંસ્થા છે એને હથકંડા કર્યા છે. એટલે અમારો માર્જિન ઘટ્યો છે, પણ જે મતદારોએ મને વોટ આપ્યા છે એમનો આભાર માનીને આ જીવન એમની સેવા કરતો રહીશ. વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરાના મકરપુરા ડેપો પાસે એસટી બસની સાથે એક્ટિવાનું અકસ્માત થતાં ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. વડોદરાના જાંબા વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ સોમાભાઈ વસાવાએ માજલપુર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો 15 વર્ષીય પુત્ર હેમંત માંડવી ગેટ ખાતે દશામાતાની મૂર્તિના દર્શનાર્થે ગયો હતો. ત્યારબાદ તેઓ જમ્યા બાદ સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રિના 3:00 વાગે એક અજાણ્યા વ્યક્તિએ તેમના ઘરે આવીને જાણ કરી હતી કે તેમના પુત્ર હેમંત અને તેના મિત્રો એક્ટિવા ઉપર જતા હતા, ત્યારે મકરપુરા ડેપો પાસે એસટી બસની સાથે અકસ્માત થયો છે. ઘટનાની જાણ થતાં તેઓ મકરપુરા ડેપો પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમનો પુત્ર હેમંત રોડ ઉપર મૃત હાલતમાં હતો. લોકો દ્વારા જણાવ્યું હતું કે હેમંત તેના મિત્રો અનિકેત સુરેશભાઈ પરમાર અને મિલન વિજયભાઈ તડવી બંને રહે જાંબા વુડાના મકાન જીબી સ્ટેશન પાછળ. તેઓ એક્ટિવા ઉપર મકરપુરા જીજી માતાના મંદિર તરફ જઈ રહ્યા હતા. રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં મકરપુરા જીજી માતાના મંદિર તરફથી મકરપુરા ડેપો તરફ આવી રહેલી સરકારી એસટી બસ સાથે એક્ટિવાને અકસ્માત થયો હતો. અકસ્માતમાં હેમંતના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અનિકેત પરમાર તથા મિલન તડવીને ઈજાઓ પહોંચતા બંનેને 108 મારફતે સારવાર અર્થે એસએજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા ઘનશ્યામભાઈ વસાવાની ફરિયાદના આધારે પોલીસે એસટી બસના ડ્રાઈવર શુકનભાઈ દેવદા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક ઉપર સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ 30મી જુલાઈના રોજ યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે પૂર્ણ થતાં પરિણામ જાહેર થયા હતા. મતગણતરીની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલે સતત સરસાઈ જાળવી રાખી હતી. અંતે તેઓ 30,499 મતની જંગી લીડ સાથે વિજેતા બનતા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકરો દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારા સાથે કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિજયને લઈને પ્રતિક્રિયા આપી હતી.
વિજેતા ઉમેદવાર સતીશભાઈ પટેલે માજલપુરના મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ યોગેશ કાકાના અધૂરા રહી ગયેલા વિકાસ કામોને પ્રાથમિકતા સાથે પૂર્ણ કરવામાં આવશે. તેમણે વધુમાં વિશ્વાસ અપાવ્યો હતો કે મતદારોએ તેમના ઉપર મૂકેલા વિશ્વાસને કાયમ રાખી તેઓ કોઈપણ મતદારને નિરાશ નહીં કરે અને સમગ્ર મત વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેશે. આજે મતગણતરી પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે. પાર્ટી હર હંમેશા કમળના નિશાન પર મતદારોએ આજે પણ વિશ્વાસ મૂકીને મત આપ્યા છે. હું અમારું કેન્દ્ર નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા કાર્યકરોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને ખૂબ મહેનત કરી અને અમારા કમળના નિશાન આજે જીત અપાવી છે. જીત કોને આપશો? જીત અમારા ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને આપીશું અને અમારા કાર્યકરો, અમારા નેતૃત્વને આપીશું. હવે આગળ શું માજલપુરનો વિકાસ કેવી રીતે? યોગેશ કાકાએ જે કામો કર્યા હતા અને ચાલુ છે એ એમના સંકલ્પો અમે પૂરા કરીશું. થેન્ક યુ મિત્રો. આ માંજલપુર વિધાનસભાના લોકોની જીત છે. માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને નાગરિકોએ પણ, મતદાર ભાઈઓ બહેનો પણ પુનઃ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં મૂક્યો છે. હું સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા કાર્યકર્તાઓએ પણ અથાગ પરિશ્રમ કર્યો છે. એ કાર્યકર્તાઓનો પણ હૃદયથી આભાર. ડભોઈ શહેરના રંગ ઉપવન બાગ પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલ વર્ષો જૂનું વડનું વૃક્ષ અચાનક મોટા ધડાકા સાથે ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વૃક્ષની નીચે રોજિંદો ધંધો કરતા લારી ગલ્લા ધારકોને વૃક્ષ જોખમી હોવાનો અંદાજ પહેલાંથી જ આવી જતા તેમને સતર્કતાના ભાગરૂપે એક દિવસ અગાઉ જ પોતાની લારીઓ અન્ય જગ્યાએ ખસેડી દીધી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. વૃક્ષ માર્ગ ઉપર પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સમગ્ર ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ તંત્રને ઘટનાની જાણ કરવામાં આવતા સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને રસ્તા ઉપર પડેલ વડના વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની પણ કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા જિલ્લામાં પડેલ વરસાદ બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરાયેલી કામગીરીની સરાહના તેમજ આગામી દિવસોમાં રોગચાળો ન ફેલાય તે માટે હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન કરાયું હતું. આજરોજ વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ પટેલ, સમિતિના સભ્યો, વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, જિલ્લાના નિષ્ણાંત તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં લેવાના જરૂરી પગલાં અંગે ચર્ચા વિચારણા કરી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તેમજ તકેદારીના તમામ પગલાં સમયસર લેવામાં આવે તે માટે બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક સંદર્ભે આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે કેટલાક ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તો કેટલાક ફળિયામાં તો કેટલાકના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા. તમામ અસરગ્રસ્ત ગામોમાં PSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સતત મુલાકાત લેવામાં આવી છે. બ્લીચિંગ પાવડરનો છંટકાવ, મેડિકલ ચેકઅપ કેમ્પ, દવા વિતરણ સહિતની તમામ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે અને પાણીના સેમ્પલ પણ તપાસ માટે લેવામાં આવી રહ્યા છે. આજની બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લામાં વરસાદ દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. સગર્ભા બહેનો માટે અગાઉથી જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ દિવસો દરમિયાન 113 સગર્ભા મહિલાઓની સફળ ડિલિવરી કરવામાં આવી છે.
ઉપરાંત જિલ્લામાં આરોગ્યલક્ષી તમામ જરૂરી કામગીરી આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ પણ કામગીરી સતત ચાલુ છે. રોગચાળો ફાટી ન નીકળે તે માટે તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં જે 2-3 દિવસ પહેલાં વરસાદનું રેડ એલર્ટ હતું, જેના ભાગરૂપે વરસાદ પણ પડ્યો હતો અને જ્યાં પણ વડોદરા જિલ્લાના ગામોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, કેટલાકના ઘરોમાં પાણી ગયા છે, કેટલાકના ફળિયાઓમાં પાણી ગયા છે. જે પણ પૂરની પરિસ્થિતિ હતી તે તમામ ગામોમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ત્યાં PSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ અલગ અલગ પ્રકારની વિઝિટ કરી છે. ત્યાં પાવડર નાખવાનો હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય, દવા વિતરણ હોય, તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને પીવાના પાણીમાં પણ ખાસ કાળજી અત્યારે રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂર પડે સેમ્પલ લઈને ક્લોરિનેશન પણ કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે કર્મચારીઓ સાથે એક મિટિંગ હતી અને જિલ્લામાં જે આરોગ્યલક્ષી કામગીરી સારી થઈ રહી છે, જે કર્મચારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, એના માટે એક મિટિંગ રાખવામાં આવી હતી. આજે છે ને આપણા જિલ્લાની અંદર જે વરસાદની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર આપણે જે આપણા જે ચેરમેન સાહેબ અને પ્રમુખશ્રી મેડમની સાથે અમે એ જ હતું કે આપણી આરોગ્યની ટીમ દ્વારા જે સરાહનીય કામગીરી થઈ છે જિલ્લાની અંદર તમામ ગામોમાં ને, જેમ કે આપણે ટીશ્યુઅલ પાવડરનો છંટકાવ, પછી વરસાદ વખતે આપણે એક વસ્તુ ખૂબ સારી કરી કે જેટલી પણ સગર્ભાઓ હતી કે આગામી 7 દિવસની અંદર જેની ડિલિવરી થવાની સંભાવના હતી એવી 408 સગર્ભા માતાઓને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી. એની અંદરથી 147ને આપણે શિફ્ટ કરી દીધી હતી નજીકના CHC, HDH હોસ્પિટલ, PSC પર, જેથી કરીને એની ડિલિવરી થાય ત્યારે કોઈપણ જાતનો પ્રોબ્લેમ ના થાય. અને આ દિવસો દરમિયાન આપણે લગભગ 113 સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરી છે, જે આપણો એના માટે પણ આપણને એપ્રિશિએટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અત્યારે હાલની જિલ્લાની અંદર ગામમાં જ્યાં જ્યાં પાણી હવે ઓસરી ગયા હતા, ભરાઈ ગયા હતા, ત્યાં આપણે દવાઓનો છંટકાવ, ટીશ્યુઅલ પાવડરનો છંટકાવ, પાણીનું ક્લોરિનેશન, સંપ અને લોકોના ઘર સુધી પણ ચેક કરવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં ક્લોરિનેશન નથી ત્યાં આગળ પણ આપણે ક્લોરિનેશનની કામગીરી આપણા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. અને આગામી રોગચાળો ફાટી ના નીકળે તમામ તકેદારીઓ અને પગલાં આપણે લઈ રહ્યા છીએ. જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર કલ્પેશભાઈ કંદોઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફોજદારી ફરિયાદ અંગે મહત્વની વિગતો જાહેર કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કંપનીના સંચાલકોએ ડુપ્લિકેટ જગદીશ ફરસાણના નામે ચાલી રહેલા વ્યવસાય સામે કાયદેસરની કાર્યવાહી અંગે માહિતી આપી હતી. શહેરમાં જગદીશ ફરસાણના નામે ડુપ્લિકેટ દુકાન ખોલીને વ્યવસાય કરતા ઈસમો વિરુદ્ધ ઓરિજિનલ જગદીશ ફરસાણના સંચાલકોએ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાર્યવાહી શરૂ કરી છે અને આગામી સમયમાં શહેરમાં કોઈપણ જગદીશ ફરસાણના નામે સંમતિ વગર વ્યવસાય કરશે તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જે અંગે શ્રી જગદીશ ફરસાણના ડિરેક્ટર કલ્પેશભાઈ કંદોઈએ જણાવ્યું હતું કે અમારી પેઢી વર્ષ 1938થી આ વ્યવસાયમાં છે. અમે ઓફિશિયલ ટ્રેડમાર્ક પણ કરાવેલું છે, પરંતુ 4 વર્ષ અગાઉ રેલવે સ્ટેશનની સામે આવેલ જનમહેલમાં અને સેન્ટર બસ ડેપોમાં આવેલી ડુપ્લિકેટ જગદીશ ફરસાણની દુકાનના સંચાલકોએ ઓરિજિનલ જગદીશ ફરસાણના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ગુણવત્તા વગરનું ફરસાણ શહેરમાં વેચી રહ્યા છે. તદુપરાંત હાઈવે ઉપર BPCL પંપ પર પણ દુકાનનો કોન્ટ્રાક્ટ ગેરકાયદેસર મેળવીને છેતરપિંડી આચરી છે. આગામી સમયમાં શહેરમાં જગદીશ ફરસાણના નામે ચાલતી ડુપ્લિકેટ દુકાનો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને દુકાનો બંધ પણ કરાવવામાં આવશે તેવી પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક પ્રાથમિક તપાસના અંતે હવે એક FIR નોંધવામાં આવેલી છે. જે FIRમાં સ્પષ્ટ રીતે જગદીશ ફરસાણ જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એની વેબસાઇટ પરથી jagdish-farsan.com નામની એક વેબસાઇટ ઊભી કરવામાં આવી અને એ વેબસાઇટ ઉપર જે પ્રકારે સાહિત્યનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો, કોર્પોરેટ હાઉસીસને છેતરવાનો એક જે ગુનાહિત કૃત્ય કર્યું છે એ બાબતે હાલ છેતરપિંડી અને કોપીરાઇટ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. આવનાર દિવસોમાં જે આ બંને વ્યક્તિઓ જે આશીષ શાહ
અને રાજુભાઈ શાહ નામની વ્યક્તિઓ કે જેમને આ નામનો ઉપયોગ કરીને હાલ જનમહેલ પેલેસમાં દુકાન નંબર 3 અને 4માં જે રીતે એમને ધંધો શરૂ કર્યો છે અને અમારા નામનો દુરુપયોગ કરેલો છે, અન્ય જે કોઈ જગ્યાએ આ જગદીશ નામનો ઉપયોગ કરીને જે કોઈ વ્યક્તિઓ ફરસાણનો ધંધો કરી રહી છે એ તમામની સામે કાયદાકીય પગલાં હાથ ધરવાની અને જાણે જનમહેલ પેલેસ નવા નંબર 3 અને 4 માલ દ્વારા ચાલી રહી છે એ લેડી ફ્રેન્ચાઇઝી અમારા જ પરિવારના વ્યક્તિઓ હોય એને કોઈ વડોદરા શહેરમાં જર્જરિત રસ્તાઓ અને ખાડાઓના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે હવે તાંદલજા વિસ્તારમાં યુવતીના મૃત્યુનો મામલો ગરમાયો છે. યુવતીના પરિવારજનો અને સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. 2 દિવસ પહેલા તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતી માહિન સૈયદ 2 વ્હીલર ઉપર પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા ઉપર આવેલા ખાડાના કારણે અચાનક બ્રેક મારવી પડી હતી, જેના કારણે તે રસ્તા ઉપર પટકાઈ હતી અને પાસેથી જઈ રહેલા રોડ રોલર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સાથે આક્રોશ પણ ફેલાવ્યો છે. આ ઘટનાને લઈને આજે એડવોકેટ અશફાક મલિકની આગેવાનીમાં સ્થાનિકો અને પરિવારજનો વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે જ્યાં અકસ્માત થયો હતો તે સ્થળના ખાડા અંગે 1 સપ્તાહ પહેલાં જ પાલિકાની બોર્ડ કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ અને એક નિર્દોષ દીકરીનો જીવ ગયો. રજૂઆતમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની, રસ્તાના ખાડાઓ તાત્કાલિક પૂરવાની તેમજ મૃતક યુવતીના પરિવારને વડોદરા મહાનગરપાલિકા તરફથી ₹10 લાખનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત રસ્તા અને ખાડાઓને લઈને લોકોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં પણ જો તંત્ર સમયસર કામગીરી નહીં કરે તો આવી દુર્ઘટનાઓ ફરી ન બને તેની કોઈ ખાતરી નથી. હવે જોવાનું એ રહેશે કે આ કરુણ ઘટના બાદ પાલિકા તંત્ર જવાબદારો સામે પગલાં ભરે છે કે ફરી એકવાર લોકોની રજૂઆત કાગળ પર જ સીમિત રહી જાય છે. અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબની કચેરીમાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. તાંદલજા વિસ્તારમાં માહિન સૈયદ નામની એક દીકરી જે માત્ર 16 વર્ષની હતી અને રોડ એક્સિડન્ટમાં એનું અવસાન થયું છે. એ દીકરીને ન્યાય અપાવવા માટે દીકરીને ન્યાયની સાથે સાથે વિસ્તારના રહીશોના પ્રશ્નોનું પણ સમાધાન કરવાના હેતુથી અહીંયા આવ્યા છે. કમિશનર સાહેબ તો મળ્યા નથી, પણ ડેપ્યુટી કમિશનર સાહેબ મળ્યા છે. એમની સાથે રજૂઆત કરી છે અમે કે આ જે દીકરી છે એ દીકરી જે રોડ આગળ જે રોડના ખાડાના કારણે શોર્ટ બ્રેક કરીને દીકરીને ગાડી સ્લીપ થઈને અવસાન થયું છે, એ જે ખાડાઓ છે ખાડાઓ બાબતે આ એક્સિડન્ટ થતાં પહેલાંની અઠવાડિયા પહેલાંની ફરિયાદ હતી અમારી, અને અમારી રજૂઆત છતાં એ ફરિયાદ સાંભળી ના અને છેલ્લે એક દીકરીનો ભોગ લીધો. તો એના માટે જે કર્મચારીએ સાંભળ્યું નથી એવા કર્મચારીના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે, સાથે સાથે દીકરીને ન્યાય આપવામાં આવે, દીકરીના પિતાશ્રી પરિવારને 10 લાખ રૂપિયાનો વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે. સાથે વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી એક રોડનું કામ શરૂ થયું હતું
20 વર્ષે રોડ શરૂ થયું અને હજુ પણ એ કામ પૂર્ણ થયું નથી. તો એ રોડની કામગીરી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે. ત્યાં પણ એક્સિડન્ટ ઝોન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એટલે એ પણ રજૂઆત છે. અને સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડાઓ છે એનું વહેલામાં વહેલું સમારકામ કરવામાં આવે. તાંદલજાની આખા વિસ્તારમાં 300થી વધુ સોસાયટીઓ છે. અત્યારે આ વિદ્યાર્થીઓને લઈને આવ્યો છે, કારણ કે એક વિદ્યાર્થીનીનું અવસાન થયું છે, એટલે વિદ્યાર્થીઓ આવ્યા છે. જો નહીં થાય તો આગામી દિવસોમાં આખો વિસ્તાર અહીં લઈને આવીશું. વડોદરા જિલ્લામાં પડેલ વરસાદ બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરાયેલી કામગીરીની સરાહના તેમજ આગામી દિવસોમાં રોગચાળો ન ફેલાય તે માટે હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન કરાયું હતું. આજરોજ વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ પટેલ, સમિતિના સભ્યો, વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, જિલ્લાના નિષ્ણાંત તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં લેવાના જરૂરી પગલાં અંગે ચર્ચા વિચારણા કરી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તેમજ તકેદારીના તમામ પગલાં સમયસર લેવામાં આવે તે માટે બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક સંદર્ભે આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે કેટલાક ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તો કેટલાક ફળિયામાં તો કેટલાકના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા. તમામ અસરગ્રસ્ત ગામોમાં PSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સતત મુલાકાત લેવામાં આવી છે. બ્લીચિંગ પાવડરનો છંટકાવ, મેડિકલ ચેકઅપ કેમ્પ, દવા વિતરણ સહિતની તમામ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે અને પાણીના સેમ્પલ પણ તપાસ માટે લેવામાં આવી રહ્યા છે. આજની બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લામાં વરસાદ દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. સગર્ભા બહેનો માટે અગાઉથી જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે આ દિવસો દરમિયાન 113 સગર્ભા મહિલાઓની સફળ ડિલિવરી કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં આરોગ્યલક્ષી તમામ જરૂરી કામગીરી આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ પણ કામગીરી સતત ચાલુ છે. રોગચાળો ફાટી ન નીકળે તે માટે તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં જે 2-3 દિવસ પહેલાં વરસાદનું રેડ એલર્ટ હતું, જેના ભાગરૂપે વરસાદ પણ પડ્યો હતો અને જ્યાં પણ વડોદરા જિલ્લાના ગામોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, કેટલાકના ઘરોમાં પાણી ગયા છે, કેટલાકના ફળિયાઓમાં પાણી ગયા છે. જે પણ પૂરની પરિસ્થિતિ હતી તે તમામ ગામોમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ત્યાં PSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ અલગ અલગ પ્રકારની વિઝિટ કરી છે. ત્યાં પાવડર નાખવાનો હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય, દવા વિતરણ હોય, તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને પીવાના પાણીમાં પણ ખાસ કાળજી અત્યારે રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂર પડે સેમ્પલ લઈને ક્લોરિનેશન પણ કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે કર્મચારીઓ સાથે એક મિટિંગ હતી અને જિલ્લામાં જે આરોગ્યલક્ષી કામગીરી સારી થઈ રહી છે, જે કર્મચારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, એના માટે એક મિટિંગ રાખવામાં આવી હતી. આજે છે ને આપણા જિલ્લાની અંદર જે વરસાદની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર આપણા જે ચેરમેન સાહેબ અને પ્રમુખશ્રી મેડમની સાથે અમે એ જ હતું કે આપણી આરોગ્યની ટીમ દ્વારા જે સરાહનીય કામગીરી થઈ છે જિલ્લાની અંદર તમામ ગામોમાં ને, જેમ કે આપણે ટીશ્યુઅલ પાવડરનો છંટકાવ, પછી વરસાદ વખતે આપણે એક વસ્તુ ખૂબ સારી કરી કે જેટલી પણ સગર્ભાઓ હતી કે આગામી 7 દિવસની અંદર જેની ડિલિવરી થવાની સંભાવના હતી એવી 408 સગર્ભા માતાઓને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી. એની અંદરથી 147ને આપણે શિફ્ટ કરી દીધી હતી નજીકના CHC, HDH હોસ્પિટલ, PSC પર, જેથી કરીને એની ડિલિવરી થાય ત્યારે કોઈપણ જાતનો પ્રોબ્લેમ ના થાય. અને આ દિવસો દરમિયાન આપણે લગભગ 113 સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરી છે.
જે આપણો એના માટે પણ આપણને એપ્રિશિએટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અત્યારે હાલની જિલ્લાની અંદર ગામે ગામમાં જ્યાં જ્યાં પાણી હવે ઓસરી ગયા હતા, ભરાઈ ગયા હતા, ત્યાં આપણે દવાઓનો છંટકાવ, ટીશેલ પાવડરનો છંટકાવ, પાણીનું ક્લોરિનેશન, સંપ અને લોકોના ઘર સુધી પણ ચેક કરવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં ક્લોરિનેશન નથી ત્યાં આગળ પણ આપણે ક્લોરિનેશનની કામગીરી આપણા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. અને આગામી રોગચાળો ફાટી ના નીકળે એ તમામ તકેદારીઓ અને પગલાં આપણે લઈ રહ્યા છીએ.